રાંદેર વિસ્તારમાં આજે મેદાન છે, આપ જોઈ શકો છો. ત્યાં આગળ એક બહુ સરસ ફન ફેર કમ એક્ઝિબિશનનું આયોજન થયું છે, જે આપણા વિસ્તારમાં આવેલ એક વન્ડર સ્ટાર સ્કૂલ છે. એ સ્કૂલના સંચાલકો જે મેડમ છે, એમના હસબન્ડ જે યુસુફ સુરતી સાહેબ છે, એમના બ્રધર ઇસ્માઇલ શરીફ સાહેબ છે, જે ઓફિસર છે. તો એમના જે સ્ટાફ છે એમના દ્વારા આ એક પ્રી રમઝાનના દિવસોમાં જે બાળકો અને બહેનોને જે કંઈ ખરીદી માટેના સ્ટોલ છે, ખાણીપીણીના સ્ટોલ છે, બાળકોને રમવા માટેની છોટી છોટી ગેમ્સ છે વગેરે બહુ સરસ આયોજન કર્યું છે. અને આનાથી અમે અત્યારે વિઝિટ કરી તો મને લાગે છે કે આમાંથી બહુ સારી ક્રિએટિવિટી પણ મળે છે, કે જે સ્ટોલ રાખ્યા છે એક બેઝિક લેવલ પર પોતે શું એક્સપોઝર કરી શકે છે, પોતાની શું ક્રિએટિવિટી બહાર આવી શકે છે, તો એ આ ચોખ્ખું આપણને દેખાઈ આવે છે. તો ખૂબ આયોજન છે, ખૂબ સરસ છે. ધન્યવાદ. જી, મારું નામ યુસુફ સુરતી છે અને મારા વાઇફ સાઇના સુરતી. અમે લોકો અહીંયા રાંદેર ગોરાટ કોઝવે રોડ ખાતે વન્ડર સ્ટાર એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ વન્ડર સ્ટાર નર્સરી સ્કૂલ ચલાવીએ છીએ. લગભગ 300 કરતાં વધારે બાળકો છે અમારા, અને છેલ્લા 15 વર્ષથી અમે કાર્યરત છીએ. એન્યુઅલ ફંક્શન્સ તો અમે લોકોએ ઘણા કર્યા, બટ આ વખતે અમે મારા વાઇફને ખાસ વિચાર આવ્યો કે આપણે ફનફેર અને કંઈક નવું અલગ કરીએ. એટલે પછી અમે લોકો અહીંયા ખૂબ ખૂબ આભારી છીએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સર, રાજન સર, કૃણાલ ટેલર સર, એ લોકોએ ખાસ અમને સપોર્ટ કર્યો અને અમને આ જગ્યા એસએમસી ઓપન પ્લોટ મળ્યો અને અમે લોકો અહીંયા આયોજન કર્યું. એમાં ઘણા બધા એક્ઝિબિટર્સ છે, ફૂડ સ્ટોલ્સ ઘણા પેરેન્ટ્સે લગાવ્યા છે, અને નો પ્રોફિટ નો લોસ, એક કોમ્યુનિટી ગેધરિંગ, એક પ્રોત્સાહન મળે, લોકો માટે પ્રેરક બળ સમાન આ વસ્તુ, આ ઇવેન્ટ સાબિત થાય એવો અમારો પ્રયત્ન છે. લગભગ 76 સ્ટોલ લાગ્યા છે. એમાં ડિવાઇડેડ છે કેટેગરી. એમ્યુઝમેન્ટ ઝોન છે, શોપિંગ ઝોન છે અને ફૂડ ઝોન છે. ખાસ કરીને મહિલાઓ પણ ભાગ લીધી એક્ઝિબિશનમાં. મહિલાઓને કેટલું પ્રોત્સાહન મળશે? સર, વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ તો ખરેખર મોટા ભાગના ફૂડ સ્ટોલ અને શોપિંગ સ્ટોલ જે છે તે અમારા પેરેન્ટ્સ અને જે આઉટસાઇડર જે છે એમણે લગાવ્યા છે. અને એ લોકો આ એકચ્યુઅલી ગૃહ ઉદ્યોગ, જે કોટેજ ઇન્ડસ્ટ્રી કહેવાય, એ પોતે ઘરેથી કરતા હોય છે અને અહીંયા એક્ઝિબિટ કરી રહ્યા છે. સો રિયલી એ લોકોને હેડ્સ ઓફ ટુ ધેમ. અને એ લોકો ખાલી એવું નથી કે ગૃહિણી છે, દે આર નોટ જસ્ટ ધ હાઉસ વાઇફ, બટ એ લોકો અહીંયા પોતે પોતાનું સ્કિલ્સ, પોતાના ટેલેન્ટને એક્ઝિબિટ કરે છે. સો રિયલી આ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. અને અમને અમારું સૌભાગ્ય છે કે અમે અહીંયા એમને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને અમને એક સાથ મળ્યો એમનો, તે પણ અમે એમનો પણ આભારી છીએ.